એમાં આપણે લેસન નંબર 8 સ્ટાન્ડર્ડ 12 વાણિજ્ય વ્યવસ્થા એમાં આપણે મૂડી માળખાના પ્રકારો આપણે દેખી શકીએ છીએ બરાબર છે કે મૂડી માળખાના પ્રકારો પેજ નંબર 88 ઉપર છે તો જે મૂડી માળખાના પ્રકારો છે એ માત્ર આપણે 4 વિભાગમાં વહેંચી શકાય કેટલા વિભાગમાં વહેંચી શકાય તો કે 4 વિભાગમાં તો 4 વિભાગમાં સૌથી પહેલા આવે છે માત્ર ઇક્વિટી શેર મૂડીનું માળખું સેકન્ડ નંબર છે ઇક્વિટી શેર સાથે પ્રેફરન્સ શેર મૂડીનું માળખું ત્રીજો નંબર છે ઇક્વિટી શેર સાથે ડિબેન્ચર મૂડીનું માળખું અને ચોથો નંબર છે ઇક્વિટી શેર સાથે પ્રેફરન્સ શેર અને ડિબેન્ચર મૂડી માળખું બરાબર છે આપણને શોર્ટ ક્વેશ્ચન આન્સરમાં પૂછાય છે આપણે આદર્શ મૂડીના લક્ષણો કરવાના બાકી છે તો આદર્શ મૂડી માળખાની લાક્ષણિકતાઓ આપણે કરવાની છે તો સૌથી પહેલા આપણે જોઈશું કે એના આપણે કેટલા પોઈન્ટ છે તો કે 9 પોઈન્ટ છે તો 9 પોઈન્ટ્સ આપણે યાદ રાખવા હોય તો સૌથી પહેલા 9 પોઈન્ટ્સ યાદ રાખી દેવાના છે બરાબર છે અને પછી એના આપણે પોઈન્ટ્સ લખવાના છે ઓકે તેના પોઈન્ટ્સ છે સૌથી પહેલો પોઈન્ટ છે આપણે આવે છે સરળતા બરાબર છે સેકન્ડ નંબરનો પોઈન્ટ છે નફાકારકતા ત્રીજા નંબરનો પોઈન્ટ છે નાણાંની પર્યાપ્ત માત્રા એટલે પર્યાપ્તતા ચોથો નંબર પરિવર્તનશીલતા છે પાંચમો કરકસર છઠ્ઠો સમતુલા સાતમો તરલતા આઠમો નંબર આકર્ષણ અને નવમો નંબર સદ્ધરતા બરાબર હવે આમાંથી આપણે જો પૂછાય 3 માર્કમાં તો મિનિમમ 6 પોઈન્ટ તો આપણને આવડે જ તો આપણે પોઈન્ટ્સ વાઇઝ કરીશું સરળતા એટલે શું છે આદર્શ મૂડી કોને કહેવાય તો આદર્શ મૂડી એટલે ઓછામાં ઓછા પ્રકારની જામીનગીરીઓ બહાર પાડવામાં આવે એવી વહીવટી દ્રષ્ટિએ મૂડી માળખું સરળ બને તેને આદર્શ મૂડીનું મુખ્ય લક્ષણ કહેવાય છે ઓકે સેકન્ડ નંબર છે નફાકારકતા હવે આપણે 9 પોઈન્ટમાંથી જે 6 પોઈન્ટ્સ આપણને આવડે છે એ જ લખવાના છે અને 1 પોઈન્ટની અંદરની ડીલ લખવાની છે બરાબર નફાકારકતા ઈઝી પોઈન્ટ છે કંપનીનો નફો કેવો ઇષ્ટતમ બરાબર છે ઇષ્ટતમ રહે તે રીતે મૂડી માળખાની યોજના કરવાની હોય છે થર્ડ નંબર છે નાણાંની પર્યાપ્ત માત્રા તો મૂડી માળખામાં વિવિધ પ્રવૃત્તિ જે છે એમાં જે પ્રાપ્તિ સ્થાનોનું સંયોજન એવી રીતે કરવું જોઈએ કે જેથી પર્યાપ્ત નાણાં પ્રાપ્ત થાય એટલે જેટલા જરૂર છે એટલા તો મળી જ જાય આપણને બરાબર ચોથો નંબર છે પરિવર્તનશીલ હવે આ ચેન્જીસ બહુ જરૂરી છે એટલે કંપનીનું મૂડી માળખું હંમેશા કેવું હોવું જોઈએ તો કે પરિવર્તનશીલ હોવું જોઈએ બદલાતા સંજોગો અને સમય પ્રમાણે બદલાવું જોઈએ પછી આવે છે કરકસર તો મૂડી માળખામાં વિવિધ પ્રાપ્તિ સ્થાન સંયોજન એવી રીતે થવું જોઈએ કે જેથી મૂડીની પડતર લઘુત્તમ થાય એટલે ઓછી થાય બરાબર છઠ્ઠો નંબર છે સમતુલા માલિકીની મૂડી અને ઉછીની મૂડી બંને વચ્ચે મૂડી સમતુલા જળવાવી જોઈએ તો જ યોગ્ય કહેવાય નહીં તો બેલેન્સ અપ અને ડાઉન થઈ જાય તો પછી આપણે દેવું પણ વધી જાય અને થોડું કંપની પર ભાર વધી જાય છે જોખમ વધી જાય બરાબર સાતમો નંબર છે લિક્વિડેશન અને તરલતા કહેવાય જવાબદારી કે દેવાની ચૂકવણી સમયસર થઈ શકે તે પ્રકારની જોગવાઈ મૂડી માળખામાં હોવી જોઈએ બરાબર ને લોંગ ટાઈમ જો વધી જાય તો દેવું અને જવાબદારી વધી શકે છે આઠમો નંબર આકર્ષણ વિવિધ પ્રકારના રોકાણકારોને રોકાણ માટે આકર્ષી શકાય તેવું હોવું જોઈએ બરાબર આપણે મૂડી માળખું એવું હોવું જોઈએ અને નવમો નંબર છે સદ્ધરતા સૌથી મેઇન છે ઓછીની મૂડીનું પ્રમાણ એટલું વધારે ના થવું જોઈએ ધ્યાન રાખજો કે વધારે પ્રમાણમાં ઓછી મૂડી ના જોઈએ જેથી વ્યાજનો બોજ સહન ન થાય હવે આપણે એમ કહીએ કે ભાઈ કંપની અમુક પ્રકારની લોન લે તો ચાલે પણ એટલી પણ વધારે પ્રકારની લોન ના લેવી જોઈએ જેથી કંપની દેવામાં ડૂબી જાય અને કંપની પ્રોફિટનો બધો જ હિસ્સો દેવામાં જતો રહે બરાબર છે એટલે આ ખાસ ધ્યાન રાખવું પડે હવે આપણે જે બીજો ટોપિક આવે છે એ બીજો ટોપિક આપણે બે પ્રમાણમાં વહેંચીશું બરાબર તો એ ટોપિકનું નામ છે મૂડી માળખાને અસર કરતા પરિબળો બરાબર છે એ મૂડી માળખાને અસર કરતા પરિબળો આપણે શોર્ટ ક્વેશ્ચન આન્સરમાં પૂછાય તો આપણે બે જ ભાગમાં છે એક વાક્યમાં પૂછાય તો બે લખવાના આંતરિક પરિબળ છે અને બાહ્ય પરિબળ છે ઓકે તો સૌથી પહેલા આપણે આંતરિક પરિબળો કરીશું આંતરિક પરિબળમાં 7 છે જો બંને પૂછાતા નથી ક્યારે અગર પૂછાય તો તમે બંનેમાંથી 5-5 મુદ્દા લખી શકો છો અને કાં તો એવું પૂછે કે મૂડી માળખાને અસર કરતા આંતરિક પરિબળ જણાવો તો 7 માંથી 6 મુદ્દા તો આપણે લખવા જ પડશે બરાબર બંનેમાં તો સૌથી પહેલા આપણે જોઈશું આંતરિક પરિબળો આંતરિક પરિબળમાં શું આવશે ધંધાનો પ્રકાર સેકન્ડ નંબર ધંધાનું કદ ધંધાની કમાણીના અંદાજ ચોથો નંબર મિલકતનું સ્વરૂપ અને જરૂરિયાત પાંચમો નંબર સંચાલકોનું વલણ છઠ્ઠો નાણાકીય જરૂરિયાતો અને સાતમો નંબર છે મૂડી જરૂરિયાતનો સમય ઓકે
તો અહીંયા આપણે શું કરીશું, સૌથી પહેલા પોઈન્ટ્સ વાઇઝ કરીશું કે ધંધાનો પ્રકાર કયો છે. તો ઉત્પાદન કરતા વિશાળ ઔદ્યોગિક એકમ માટે કાયમી મૂડીની જરૂર વધારે હોય છે. બે પ્રકારની મૂડી છે, કાયમી અને સ્થિર. બરાબર, કાયમી એટલે સ્થિર અને અસ્થિર મૂડી પણ કહેવાય. તો આ બે પ્રકારની જે મૂડી છે એમાં કાયમી વધારે જરૂરિયાત છે અને જ્યારે વેપારી એકમમાં પ્રમાણમાં કાયમી મૂડીની જરૂરિયાત ઓછી હોય છે. સેવાકીય એકમમાં સેવાના પ્રકારના આધારે જ મૂડી લાવવી પડે છે. ઓકે, એટલે પ્રકાર નક્કી કરવો પડે પહેલા. સેકન્ડ નંબર આવે છે ધંધાનું કદ. હવે તમને ખબર છે, તમે 11માં ભણી ગયા હતા કે ધંધાનું કદ કયા પ્રકારનું હોય છે, મધ્યમ છે, લઘુ ઉદ્યોગ છે, બરાબર, વિશાળ મૂડી પ્રાંત છે, મોટા ઉદ્યોગ છે. હવે કયા પ્રકારના છે એ પ્રકારે મૂડી નક્કી થાય છે. જો વિશાળ પાયા પર તો વધારે મૂડી જરૂર પડે, નાના હોય તો ઓછી, અને એકદમ લઘુ હોય તો એનાથી પણ ઓછી મૂડીની જરૂરિયાત ઊભી થાય છે. થર્ડ નંબર છે ધંધાની કમાણીના અંદાજો. ધંધાની કમાણી સ્થિર અથવા અસ્થિર પણ હોઈ શકે છે. કંપની ભવિષ્યની અંદાજિત કમાણી સ્થિર અને સારા પ્રમાણમાં થાય તો કંપની ઓછીની મૂડી પર આધાર રાખી શકે છે. બરાબર, ત્યાં સુધી નહીં. ચોથો નંબર છે મિલકતોનું સ્વરૂપ અને જરૂરિયાત. મિલકતનું સ્વરૂપ મોટા પાયા પર કાયમી મિલકતની ધંધામાં જરૂરિયાત વધારે જ હોય છે, તો મૂડી માળખામાં ઇક્વિટી શેરનું પ્રમાણ વધુ હોય છે. અને બીજી જે મૂડી છે, બરાબર, જેને આપણે કહીએ છીએ કે બાકીની જે મૂડીનું પ્રમાણ, ઓછીની મૂડી છે એની પર આધાર રાખી શકીએ છીએ. બરાબર, અને વેપારી એકમો પ્રમાણમાં કાયમી મૂડીની જરૂરિયાત ઓછી હોય છે. થર્ડ નંબર છે કમાણીના અંદાજો, એ આપણે કમ્પ્લીટ થઈ ગયું. ચોથો નંબર છે મિલકતોનું સ્વરૂપ અને જરૂરિયાત. તો જે મોટા પાયાના કાયમી મિલકતોમાં ધંધાની જરૂરિયાત વધારે હોય તો મૂડી માળખામાં ઇક્વિટી શેરનું પ્રમાણ વધારે હોય છે. જનરલ જો ઇક્વિટી શેર છે, પ્રેફરન્સ શેર છે, ડિબેન્ચર છે, એ બધા અલગ અલગ પ્રકારના છે. અહીંયા ઇક્વિટી શેરનું પ્રમાણ વધારે હોય છે. કાયમી મિલકતમાં રોકાણ વધુ કરવાના કારણે મિલકતો ખરીદવી ભાડા ખરીદી કે ભાડા પટ્ટાથી લેતી વખતે વિચારવામાં આવે છે. એટલે મિલકતનું સ્વરૂપ અને જરૂરિયાત બંને જોવી પડે. ત્યારબાદ સંચાલકો કઈ ટાઈપનું વલણ કરે છે એ બી જરૂરી છે કે જો કંપની સંચાલકો કંપની પર તેમના સંચાલકીય અંકુશ જાળવી રાખવા માંગતા હોય તો વધુ પ્રમાણમાં ઇક્વિટી શેર બહાર ન પાડતા પ્રેફરન્સ કાં તો ડિબેન્ચર યોગ્ય કહેવાય. બરાબર, તો જ છે કે પ્રેફરન્સ અને ડિબેન્ચર શેર કેવા છે, એ બંને શેર એવા છે કે જેમાં કંપનીના સાચા માલિકો ના કહેવાય. એ કંપનીની દરેક આંતરિક જે ક્રિયા હોય એમાં દખલગીરી કરતા નથી. બરાબર, એટલે ટેન્શન ઓછું રહે કંપની પર, ભાર ઓછો રહે. છઠ્ઠો નંબર છે નાણાકીય જરૂરિયાત. ઓછા પ્રમાણમાં મૂડીની જરૂરત હોય તો માત્ર ઇક્વિટી શેર મૂડી બહાર પાડીને જ કામ કરી શકાય, પરંતુ વિશાળ મૂડી ભંડોળ જોઈતું હોય તો વિવિધ પ્રકારના જામીનગીરીઓ બહાર પાડી શકાય છે. આ ઉપરાંત મૂડી માળખું તૈયાર કરતી વખતે લોંગ ટર્મ છે, એની જે યોજના પ્લાનિંગ છે, જે ફ્યુચરની જે શક્યતાઓ છે કે સરકારની નીતિ શું થશે, ભવિષ્યમાં શું બદલાવ આવશે, એ બધું જ વિચારવું પડે છે, ધ્યાનમાં રાખવું પડે છે. ઓકે, અને છેલ્લો નંબર છે મૂડીની જરૂરિયાતનો સમય. હવે તમને ખબર છે કે સમય એટલે કે લોંગ ટર્મ આવે, શોર્ટ ટર્મ આવે. બરાબર, બે પ્રકારના સમય હોય છે. તો તમે કઈ રીતે શેર બહાર પાડો છો એ તમારે ટર્મ જોવો પડે કે ટર્મ કઈ છે. જો કંપની ઇક્વિટી શેર બહાર પાડવાનું પસંદ કરશે ક્યારે, કે તેને મૂડીની જરૂરિયાત કાયમ માટે હોય તો. અને જો બીજી બાજુ કંપનીને ટૂંકા સમય માટે મૂડીની જરૂરિયાત હોય તો ડિબેન્ચર કે પ્રેફરન્સ શેર સારા રહેશે એના માટે. ઓકે, અહીંયા આપણે 7 મુદ્દા આંતરિક પરિબળોના કમ્પ્લીટ થાય છે. ત્યારબાદ આપણે બાહ્ય પરિબળો આજે કરીશું. તો બાહ્ય જે પરિબળો છે એમાં સૌથી પહેલો નંબર છે મૂડી બજારમાં તેજી મંદીની સ્થિતિ. બરાબર, તો જે મૂડી બજાર છે એમાં તેજી મંદીમાં સમયમાં રોકાણકારો વ્યાજની સ્થિર આવક, કઈ આવક, સ્થિર આવક માટે ઇક્વિટી શેરમાં નહીં પરંતુ ડિબેન્ચરમાં રોકાણ કરવાનું પસંદ કરશે. અને તેજી સમયમાં ઊંચા ડિવિડન્ડની અપેક્ષાએ શું કરશે, ઊંચા ડિવિડન્ડની જે અપેક્ષા છે એ વખતે એ લોકો રોકાણકારો ઇક્વિટી શેરમાં રોકાણ કરવાનું પસંદ કરશે. આમ મૂડી માળખાની રચનાનો આધાર બજારના પ્રવર્તમાન વલણ પર રહેલો હોય છે. આ ધ્યાન રાખવું. સેકન્ડ નંબર છે બજારમાં પ્રવર્તમાન વ્યાજનો દર. જો ભાઈ ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો પછી આપણે વ્યાજનો દર જોવો પડશે કયા પ્રકારનો છે. તો મૂડી બજારમાં પ્રવર્તમાન વ્યાજનો દર ઊંચો હોય તો સૌથી સારું ઇક્વિટી શેર બહાર પાડી ભંડોળ મેળવવું, કારણ કે ઓછીની મૂડી પર વધુ વ્યાજની ચૂકવણી કંપની માટે જોખમ કહેવાય, બોજારૂપ કહેવાય અને વધારે પડતું ટેન્શન સ્વરૂપ થાય છે. પરંતુ પ્રવર્તમાન વ્યાજ દર ઓછા હોય તો મૂડી માળખામાં
ડિબેન્ચરને પણ સ્થાન આપી શકાય છે. ઓકે, થર્ડ નંબર છે મૂડી પડતર જામીનગીરીઓ બહાર પાડવાનો ખર્ચો. હવે મૂડી ઊભી કરવી હોય, જામીનગીરીઓ બહાર પાડવી હોય તો કંપનીએ વિજ્ઞાપન પત્ર છે, આવેદન પત્ર છે, નિયમન પત્ર છે, બરાબર, કેટલાક એવા ડોક્યુમેન્ટ સર્ટિફિકેટ બહાર પાડવા પડે છે. તો એ બધા ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચો અને જામીનગીરી બહાર પાડવાનો ખર્ચો પણ એમને ગોઠવવો પડે છે, મતલબ કે એમને રાખવો પડે છે અને વધારે આવે છે. ત્યારબાદ ચોથો નંબર છે કાનૂની નિયંત્રણો. મૂડી માળખું પસંદ કરતી વખતે કાનૂની નિયંત્રણ પર ધ્યાનમાં રાખવામાં આવે છે. કંપની દ્વારા જે આર્ટિકલ છે એની જોગવાઈ બહાર પાડી. મૂડી ભંડોળ મેળવતી વખતે કંપની ઇક્વિટી શેર ફરજિયાત બહાર પાડવા પડે. તમે પ્રેફરન્સ શેર બહાર પાડો કે ના પાડો, પણ ઇક્વિટી શેર તો બહાર પાડવા જ પડે છે. અને બીજો જે રૂલ છે આરબીઆઈ ના નિયમ છે, પછી સેબી ના નિયમ છે, એ બધા રૂલ્સ ને ધ્યાનમાં રાખવા પડે છે. ઓકે, પાંચમો નંબર છે ટેક્સ, કરવેરાની નીતિ. તો કરવેરાનું જે પ્રમાણ ઊંચું હોય તો કંપની ડિબેન્ચર બહાર પાડી વધુ મૂડી ભંડોળ મેળવવાનું વલણ રાખે છે, જેથી ડિબેન્ચર ઉપર ચૂકવેલ વ્યાજની રકમ ટેક્સમાં જે કપાત છે આવકમાંથી એ મજરે મળે છે. આ જ પ્રમાણે ડિવિડન્ડની આવક ટેક્સ ફ્રી હોય છે, બરાબર, એટલે નીચા દરે વસૂલાત હોય ત્યારે સ્વાભાવિકપણે રોકાણકારોમાં ઇક્વિટી શેર વધુ લોકપ્રિય બને છે. અને સૌથી સારો જો શેર હોય તો ઇક્વિટી શેર લોંગ ટર્મ માટે પણ ચાલે, અને કંપનીના સાચા માલિક તરીકે રહેવું હોય તો પણ સારા છે. છઠ્ઠો નંબર છે સંસ્થાકીય રોકાણકારો. વીમા કંપનીઓ છે, બેંક છે, રાજ્ય કેન્દ્ર સરકારની નાણાકીય સંસ્થાઓ આ વગેરે તેમના સ્થાપિત નિયમો અને શરતો અનુસાર કંપનીઓના શેર ડિબેન્ચરમાં રોકાણ કરે. તમે નહીં માનો કે સરકાર પણ કંપનીમાં રોકાણ કરે. સપોઝ કેમ કહો કે રિલાયન્સ છે, અદાણી છે, આ બધી કંપનીઓમાં સરકાર ઇન્વેસ્ટમેન્ટ કરે છે. તમને એક્ઝેક્ટ લેટેસ્ટ એક્ઝામ્પલ આપું તો અત્યારે હાલમાં જે આપણી એરપોર્ટ ઓથોરિટી છે, બરાબર, સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ છે ને, એ અત્યારે અદાણી કંપનીને સોંપવામાં આવ્યું છે. તો એના શેર કંપની જે છે એ કંપનીના શેર સરકાર પાસે અત્યારે રાખેલા છે, ત્યાર પછી તેમને પરમિશન આપી છે, બરાબર. એટલે સરકાર પણ એમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે અને ઘણી બધી વાર એમાં ફેરફાર પણ કરતા હોય છે. અને છેલ્લો ટોપિક છે 7મો નંબર છે વિદેશી સંસ્થાકીય રોકાણકારો. તો વિદેશી રોકાણકાર સંસ્થા એક એવી સંસ્થા છે કે જેથી સ્થાપના અને નોંધણી ભારત બહાર થઈ હોય, પણ જેનો ઉદ્દેશ ભારતના પ્રાથમિક અને ગૌણ બજારમાં નિયત કરેલી જામીનગીરીમાં રોકાણ કરવાનો છે. એટલે અહીંયાની કંપનીમાં ઇન્વેસ્ટ કરવું છે એ ધ્યાન રાખજો. એટલે વિદેશી રોકાણ સંસ્થાએ સેબી જે આપણે જે સેન્ટ્રલ જે બોર્ડ છે આપણું જે, બરાબર, એ બોર્ડ એમાં નોંધણી કરાવવી પડે છે. અને આવી સંસ્થાઓને ભારતીય કંપનીના શેર ડિબેન્ચર ખરીદવાની મંજૂરી પડી શકે છે. તમને એનું બીજું એક્ઝામ્પલ આપું કે હમણાં જ જે કોરોના સ્ટાર્ટ થયો એ વખતે ચાઇનાની જે મોનોપોલી એવી હતી કે તે આ કોરોનાની સ્થિતિ એટલે વર્લ્ડ ટાઈપ ઓફ શું કહેવાય તો કે બાયો વોર સ્ટાર્ટ કરી અને મોટાભાગની જે દેશો કન્ટ્રીમાંથી કંપનીથી સારામાં સારી એના શેર ખરીદવાની કોશિશ કરી. તો ઘણી બધી કંપનીના શેર તો ખરીદ્યા, પણ આપણે ઇન્ડિયન સરકારે ગવર્મેન્ટ છે એ જે મતલબ કે ગવર્મેન્ટ જે આપણે વડાપ્રધાન છે એમને એવું બહાર પાડ્યું, મતલબ કે એવો એગ્રીમેન્ટ અને એવો કરાર બહાર પાડ્યો, જાહેરનામું બહાર પાડ્યું કે કોઈ બી વિદેશી કંપની ઇન્ડિયામાં ઇન્વેસ્ટ નહીં કરી શકીએ એટલા સમય પ્રમાણે, અને ખરીદી પણ નહીં શકીએ પરમિશન વગર. નહીતર જો એ ના બહાર પાડ્યું હોય તો ચાઇનાએ મોટી ભાગની કંપનીઓમાં ઓછા જે રેટ ચાલતો હતો અને આખું શેર માર્કેટ ડાઉન કર્યું, એ વખતે મોટાભાગની કંપનીઓ ખરીદી દીધી હોત, બરાબર, અને એના અંડર થઈ ગયું હોય, પણ આ ના થવા દીધું. એટલે અત્યારે હાલમાં બી જે વિદેશી કંપનીઓ છે એના રોકાણકારોએ સરકારના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ફોલો કરવા પડે છે, બરાબર. તો અહીંયા આપણો ટોપિક કમ્પ્લીટ થાય છે. અને આપણે બીજું વસ્તુ કે મેં તમને હોમવર્ક આપ્યું હતું એ તમારે કમ્પ્લીટ કરી દીધું છે, તો તમારે સ્કૂલમાં હવે જમા કરાવજો, બરાબર. હવે આપણે રેગ્યુલર ઝૂમ પર મીટિંગ ચાલશે, અથવા તો આપણે જે ઝૂમ પર મીટિંગ રેકોર્ડ થશે એ પણ તમને ગ્રુપમાં શેર કરવામાં આવશે. ઓકે, જય હિન્દ.